આહવા ખાતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળના કામમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર આવ્યો બહાર। ભ્રષ્ટાચાર અંગે તપાસ કરતા આહવાના નિર્ગુડમાળ ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનતા રોડને ધ્યાને લેનાર કોઈ નથી। અટકેલા વિકાસના કામ અંગે માર્ગ અને મકાન વિભાગ અને જંગલ ખાતાના અધિકારીઓને ખબર નથી। આહવાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ નિર્ગુડમાળા ગામે આઝાદીના વર્ષો બાદ રસ્તો બનાવાયો ને 1 વર્ષમાં તિરાડ પડી અને રસ્તાની સાઈડ તૂટતી જોવા મળી રહી છે। યુનિટી કન્સ્ટ્રક્શન દ્વારા બનાવાયેલા રસ્તાના કામમાં નાળાના કામો અધૂરા છોડી દેવાતા ગ્રામજનોમાં ભારે રોષ। રસ્તાનું અધૂરું કામ વહેલી તકે પૂર્ણ કરવા ગ્રામજનોએ કરી માંગ। વહેલી તકે રસ્તાનું કામ પૂર્ણ ન કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનું ગ્રામજનોએ કર્યો સમ। કોના ઇશારે કામમાં ભ્રષ્ટાચાર આચી કોન્ટ્રાક્ટરો ભરી રહ્યા છે પોતાની તિજોરી। ભ્રષ્ટાચાર કરનારી એજન્સી અને કોન્ટ્રાક્ટરોને પ્રોત્સાહન આપનાર કોણ? કામ પૂર્ણ કર્યા વિના બોર્ડ લગાવી અને સરકારી ગ્રાન્ટોના લાખો રૂપિયા અધિકારીઓ મેળા પીપળામાં ખવાઈ જતા હોવાનું લોકોમાં ચર્ચા। વિકાસના કામમાં અને પ્રાથમિક સુવિધાઓથી જનતાને વંચિત રાખનારી ભ્રષ્ટાચાર એજન્સી સહિત કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે લોકોએ કરી લાલાક। બ્યુરો ચીફ પ્રવીણ વાડો, રમેશ સત્યની સાથે।